સૌપ્રથમ વાત કરીએ તો રશિયા યુક્રેન વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન થોડીવારમાં જ સંબોધન કરવાના છે। વ્હાઇટ હાઉસ તરફથી નિવેદન જાહેર કરાયું છે। પૂર્વીય યુક્રેનમાં સેનાનો જમાવડો, કોઈ પર આક્રમણ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અમેરિકાના ઉપરાષ્ટ્રીય સલાહકાર જ્હોન ફિલરનું નિવેદન પણ સામે આવ્યું હતું। અમને લાગે છે કે આ આક્રમણની શરૂઆત છે તેવું જ્હોન ફિલર દ્વારા જણાવવામાં આવ્યું હતું। યુક્રેનમાં રશિયાની ગતિવિધિ બાદ અમેરિકાની નજર પુતિને લીધેલા નિર્ણયથી સર્જાઈ યુદ્ધની સ્થિતિ તેવું પણ નિવેદન આપ્યું। પુતિને પૂર્વીય યુક્રેનના બે વિસ્તારને અલગ દેશ જાહેર કર્યા છે તો અલગ દેશની ઘોષણાથી દુનિયાભરની ચિંતા વધી છે। આ બંને દેશોમાં શાંતિ માટે રશિયાએ સેના મોકલી છે। રશિયાની આ હરકતને આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ છે તેવું પણ અમેરિકા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। રશિયાની 5 બેંક પર બ્રિટને પ્રતિબંધ લગાવી દીધો છે। રશિયન પ્રમુખ પુતિને આની કિંમત ચૂકવવી પડશે બ્રિટનને તેવું પણ જણાવ્યું હતું। થોડીવારમાં જ યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડન સંબોધન કરવાના છે અને પત્રકાર પરિષદ તેઓ સંબોધશે તો બીજી તરફ યુકે પણ રશિયાની 5 બેંકો પર પ્રતિબંધ મૂકી દીધો છે। અમેરિકા દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિનની જીદથી હવે યુદ્ધનું સંકટ ઘેરું બની રહ્યું છે। બીજી તરફ વ્લાદિમીર પુતિન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે યુક્રેનની યોજના પરમાણુ હથિયારો બનાવવાની છે તો રશિયન રાષ્ટ્રપ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે યુક્રેન અમેરિકાની કોલોની બની ગયું છે જ્યાં કઠપૂતળીની સરકારનું રાજ ચાલી રહ્યું છે। તો રશિયાની સંસદે છેવટે રશિયાની બહાર ઓપરેશન હાથ ધરવા માટે દેશના લશ્કરને મંજૂરી આપી હોવાનું મીડિયા અહેવાલમાં માહિતી સામે આવી અને આ અગાઉ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયાની સંસદ સમક્ષ દેશની બહાર લશ્કરી કાર્યવાહી માટે પણ મંજૂરી માંગી હતી। તો બીજી બાજુ રશિયા યુક્રેન વચ્ચે વધતા સંકટની સ્થિતિમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન હવે ભારતીય સમય પ્રમાણે એટલે કે હવે 11:30ની આસપાસ એટલે કે ટૂંક જ સમયમાં પત્રકાર પરિષદ પણ તેઓ યોજવાના છે। તેઓ રશિયા સામે કડક આર્થિક પ્રતિબંધ તથા સૈન્ય કાર્યવાહીને લગતી કેટલીક જાહેરાતો પણ કરી શકે છે એટલે કડક પગલાં અમેરિકા દ્વારા ભરવામાં આવી શકે છે રશિયાની વિરુદ્ધમાં। તો અગાઉ રશિયાએ યુક્રેનના 2 પ્રાંત જેમાં લુહાન્સ્ક અને ડોનેટ્સ્કને અલગ અલગ દેશનો દરજ્જો આપવાની જાહેરાત તેઓ કરી ચૂક્યા હતા। તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ બંને રાજ્યમાં શાંતિ જાળવી રાખવા માટે પણ લશ્કરને મોકલ્યું છે તેવી માહિતી સામે આવી છે। તો અમેરિકા પણ રશિયાને ટક્કર આપવા માટે તૈયારી કરી રહ્યું છે। ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે અમેરિકાએ રશિયા તરફથી ભરવામાં આવેલા પગલાંને આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધમાં ગણાવ્યું હતું। देखिए, अमेरिका, नाटो और रूस के मन में क्या हो रहा है ये समझने की जरूरत है। आर्मी में हम लोग को स्ट्रेटजी सिखाई जाती है कि यदि खतरा को अपने घर से जितना दूर रखोगे उतना तुम सुरक्षित रहोगे। मैं रिपीट करता हूँ, खतरा को अपने घर से जितना दूर रख सकते हो रखो तो सुरक्षित रहोगे। अब रूस के परिप्रेक्ष्य में क्या है, यदि नाटो यूक्रेन के भौगोलिक क्षेत्र को अपने कब्जे में ले लेते हैं तो नाटो तो रूस के दरवाजे पर पहुंच गए तो रूस का खतरा बढ़ जाता है। यदि रूस यूक्रेन को जीत लेता है तो वो तो यूरोप के दरवाजे पे पहुंच गया तो नाटो और अमेरिका को खतरा बढ़ जाता है। तो वो यही दोनों चाहते हैं कि खतरा मेरी तरफ न रहे, दूसरी तरफ रहे, इसीलिए दोनों यूक्रेन पे प्रभाव जमाना चाहते हैं। पहली बात तो ये है। अब दूसरी बात है, कुछ टेक्निकल बिंदु है कि 1991 में जब यूएसएसआर टूटा तो यूक्रेन हट गया यूएसएसआर से। संधि हुई थी रूस के बीच में और यूक्रेन के बीच में कि हम तुम्हारे भौगोलिक क्षेत्र का सम्मान करेंगे। क्या उस संधि का रूस ने पालन किया? नहीं किया। रूस ने 2014 में क्रीमिया यूक्रेन पर अटैक करके क्रीमियम पेनिनसुला निकल गया। तो जिसकी सोच है विस्तारवाद की, जिसकी सोच है कि अपना भौगोलिक क्षेत्र बढ़ाओ, उस पर क्या विश्वास किया जा सकता है? अब ये तो रूस का एंगल हो गया। दूसरी बात हम आते हैं अमेरिका नाटो पे। क्या अमेरिका का व्यवहार पूरा दूध से धुला हुआ रहा है? सद्दाम हुसैन को किस आधार पे हटाया गया, किस आधार पे लड़ाई छिड़ी कि उसके पास वेपन्स ऑफ मास डिस्ट्रक्शन है, WMD। क्या WMD पाया गया? नहीं पाया गया। तो
तो जो चीज पाया नहीं गया उसके आधार पे आपने हुकूमत को कैसे उस देश पे इराक पे चढ़ाई कर दी, ये लगता है। तो दोनों दूध से धुले नहीं है, सब अपना हित देख रहे हैं। अब यूक्रेन की बात करते हैं। यूक्रेन एक सॉवरेन स्टेट है। सॉवरेन स्टेट को अपनी मर्जी है कि वो क्या फैसला लेता है अपने राष्ट्र हित में। यदि वो चाहता है नाटो का सदस्य बनना तो बने, यदि वो चाहता है कि नाटो ट्रूप्स डिप्लॉय हो उसके क्षेत्र में तो बने। कोई डिक्टेट तो नहीं कर सकता है ना। तो रूस को अपना ये फैसला लेना पड़ेगा कि यूक्रेन उससे नाखुश क्यों है। क्या ये सच नहीं है कि जो यूक्रेन के प्रेसिडेंट थे, जो प्रो रशियन थे, विक्टर यानुकोविच, वो प्रो रशियन थे। तो जब उन्होंने कहा कि जो भी संधि की बात हो रही है नाटो के साथ वो सिलसिला खत्म किया जाए, विद्रोह हो गया, उनको गद्दी छोड़नी पड़ी। लेकिन रूस ने क्या किया, इसके बावजूद उसने ईस्टर्न यूक्रेन पर अटैक कर दिया और वहां के रिबल्स को पैसा वैसा दे के विद्रोह कर दिया और फिर क्रीमिया जीत गया। तो कहानी यह है कि हम शतरंज के चाल में ये दोनों ग्रुप ये खेल रहे हैं कि हम अपने किंग और क्वीन को सुरक्षित कैसे करें। यह है शतरंज की चाल। अब सवाल होता है सबसे बड़ा महत्वपूर्ण प्रश्न कि क्या रूस यूक्रेन को अटैक करेगा, चढ़ाई करेगा। मेरी स्ट्रेटजिक सोच करती है, ये मेरी सोच है, नहीं। क्यों? यदि रूस ऐसा करता है तो क्या क्या अमेरिका और नाटो देश कर सकते हैं। पहला, इकोनॉमिक सैंक्शन। दूसरा, स्विफ्ट का जो इंटरनेशनल बैंकिंग सिस्टम है उससे रूस को एक्सेस खत्म कर देगा। तब तो आपका पूरा बैंकिंग सिस्टम विश्व का आपका ठप पड़ गया। तो खाली पेट थोड़ी लड़ाई होती है। आर्थिक व्यवस्था खत्म मतलब रूस खत्म। तीसरी बात कि आप डॉलर एक्सेस रूस अमेरिका बंद कर देगा, फिर आप कष्ट में है। चौथा, ब्रिटेन कहता है कि रूस के जितने कंपनी लंदन में घूमते रहते हैं कैपिटल रेज करने के लिए उनको ब्लॉक कर दूंगा। पांचवा, बोलता है अमेरिका कि जो इंपोर्ट कंट्रोल लगाएगा। इसका मतलब क्या हुआ कि रूस पे जितने हाई टेक्नोलॉजी विदेश से आते हैं वो बंद। पैसा आएगा नहीं, टेक्नोलॉजी आएगी नहीं, तो रूस क्या पत्थर से लड़ाई लड़ेगी। तो सवाल ये है, रूस इस बात को जानता है, इसीलिए रूस कहता है हम शांति चाहते हैं, हम लड़ाई नहीं चाहते हैं, इसका समाधान कीजिए। अब सवाल यह है कि ये सो आपने बचपन में रस्सा का गेम खेला होगा, कभी कोई उधर रस्सा जाता है, कभी रस्सा इधर आता है। सवाल यह है कि कौन इधर भभकी में जीतता है, कौन अपनी तरफ रस्सा को खींच लेता है। खेल ये है, लेकिन लड़ाई नहीं होगा, ये मैं कह सकता हूं। તો યુક્રેન નાટોમાં સામેલ ન થાય તો સમાધાન સંભવ છે તેવું વ્લાદિમીર પુતિન દ્વારા જણાવવામાં આવ્યું હતું। ઉપરી સદને કાર્યવાહીની આપી છે મંજૂરી તેવું પણ પુતિને જણાવ્યું। અમારી પાસે તમામ વિકલ્પ ખુલ્લા છે। યુક્રેનમાંથી રાજનાયકોને પરત ફરવા રશિયાએ જણાવ્યું છે। તો જે યુક્રેનમાં નાટો સામેલ ન થાય તો સમાધાન સંભવ છે તેવું પણ વ્લાદિમીર પુતિન દ્વારા જણાવવામાં આવ્યું છે। ઉપરી સદને કાર્યવાહીની આપી છે મંજૂરી। અમારી પાસે તમામ વિકલ્પ ખુલ્લા છે તેવું પણ વ્લાદિમીર પુતિન દ્વારા જણાવવામાં આવ્યું હતું। એટલે કે પુતિને સંબોધનમાં જણાવ્યું હતું કે નાટોમાં યુક્રેનનો સમાવેશ રશિયા માટે ખતરારૂપ સાબિત થઈ શકે છે। તેમણે વધુમાં દાવો કર્યો હતો કે યુક્રેનમાં નાટો ટ્રેનિંગ સેન્ટર નાટોના સૈનિકોની ચોકી ઊભી કરવા બરાબર છે। યુક્રેનનું સંવિધાન વિદેશી સૈન્ય બેઝ તૈયાર રાખવાની મંજૂરી નથી આપતું। આ ઉપરાંત રશિયન રાષ્ટ્રપતિએ સંબોધનમાં વધુ જણાવ્યું હતું કે યુક્રેનની યોજના પરમાણુ હથિયારો બનાવવાની છે જે ખૂબ જ ઘાતકી સાબિત થઈ શકે છે સમગ્ર વિશ્વ માટે। તેવા આરોપ અને આક્ષેપ પણ યુક્રેન પર વ્લાદિમીર પુતિન દ્વારા કરવામાં આવ્યા હતા। તો યુક્રેન અમેરિકાની કોલોની બની ગયું છે તેવા આક્ષેપ પણ, તેવા કટાક્ષ પણ વ્લાદિમીર પુતિન દ્વારા કરવામાં આવ્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે યુક્રેનને સામૂહિક વિનાશના હથિયારો મળી જાય તો વૈશ્વિક સ્થિતિમાં મોટા પ્રમાણમાં બદલાવ આવી શકે છે। प्रादेशिक समाचारों तरफ हवे नजर करिए तो रूडाમાં ભ્રષ્ટાચારના આરોપ પર રૂપાણીએ જવાબ આપ્યો હતો। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસને જવાબ આપ્યો હતો। કોંગ્રેસના આરોપ પર વિજય રૂપાણીએ ટ્વીટ કર્યું હતું, કોંગ્રેસ ડૂબતું જહાજ છે, કમળો હોય તેને પીળું જ દેખાવાનું છે। તો રૂડામાં ભ્રષ્ટાચારના આરોપ પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જવાબ આપ્યો હતો। ટ્વીટ કરીને કોંગ્રેસે જવાબ આપ્યો હતો। તો
કમળો હોય તેને પીળું જ દેખાવાનું છે તેવું પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું અને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ભ્રષ્ટાચારના આરોપ પર વિજય રૂપાણીએ આ જવાબ આપ્યો હતો અને કોંગ્રેસ પર તેઓએ વાકપ્રહાર કર્યા હતા કે જેને પીળીઓ થઈ ગયો હોય તેને તમામ વસ્તુ જેમ પીળું દેખાતી હોય છે તે રીતે કોંગ્રેસમાં પણ આ બીમારી છે તેના કારણે જ તેઓ વિકાસને નથી જોઈ શકતી. કોંગ્રેસ ડૂબતું જહાજ છે. જ્યારે તેઓ સીએમ હતા ત્યારે પણ આ વાત તેઓ કરતા હતા અને અત્યારે હાલમાં પણ તેઓએ આ વાત કરી હતી. તો રાજકોટમાં બીજી તરફ ચડ્ડી બનિયાનધારી ગેંગનો પણ આતંક જોવા મળ્યો. ઇન્ડસ્ટ્રીયલ ઝોનના 6 કારખાનામાં ગેંગ ત્રાટકી હતી. 3 શખ્સો હથિયારો સાથે સીસીટીવીમાં કેદ થયા હતા. 2.5 લાખની મતાની ચોરી કરીને તેઓ ફરાર થઈ ગયા હતા. તેની ફરિયાદ પણ નોંધાઈ છે. ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી હતી. તો કચ્છ નખત્રાણામાં ખેડૂતને માર મારવાનો જે સમગ્ર મામલો છે તેમાં કચ્છ ભારતીય કિસાન સંઘ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. સુખપરમાં વીજલાઇન નાખવા દબાણ કરાયું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ભારતીય કિસાન સંઘને તંત્રને ચીમકી. પોલીસ મથકે વીજ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. મારી વાડી ઉપર હાજર હતી જ્યારે આ લોકો કામ કરવા આવ્યા ત્યારે. તો મેં એ લોકોને પૂછ્યું કે ભાઈ તમે કેવી રીતે અત્યારના ટાઈમે અમને કાંઈ જાણ નથી કરીને અમે કામ કરીએ છીએ, અમારા બી મજૂરી છે. તો એને એવું કીધું કે અમે એગ્રીમેન્ટ સાઇન કરાવેલા છે અને અમે કામ કરશું. તો મેં એને કીધું કે ક્યાં દેખાડો. તો આ એગ્રીમેન્ટની અંદર કાંઈ નામ, સર્વે નંબર કશું ઉલ્લેખ નથી કર્યો. તો રાજકોટમાં અમાનુષી અત્યાચારની એક ઘટના સામે આવી છે જેમાં પરિણીતાને ઢોર માર મારીને ત્યજી દેવામાં આવી. ઇજાગ્રસ્ત પરિણીતાને હોસ્પિટલ લઈ જવામાં આવી. ઘટનાને પગલે મામલતદાર પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને આડા સંબંધમાં માર મારવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. તો પંચમહાલમાં કાર ચાલક પર હુમલો કરવામાં આવ્યો હતો. છબનપુર નજીક અજાણ્યા યુવકોએ આ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. પોલીસે નિવેદનના આધારે તપાસ હાથ ધરી હતી. તો ગીર સોમનાથના વેરાવળમાં યુવતી પર હિચકારો હુમલાનો જે મામલો છે તે સામે આવ્યો છે ત્યારે ન્યાયની માંગ માટે બ્રહ્મ સમાજે રોષભેર રેલી યોજી હતી અને કહ્યું હતું કે જો પોલીસ તપાસમાં ઢીલી નીતિ દાખવવામાં આવશે તો સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે રેલીમાં બ્રહ્મ સમાજ સાથે જુદા જુદા સમાજના લોકો પણ જોડાયા હતા. દીકરીને ન્યાય આપોના સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં બહેનો પણ જોડાઈ હતી. વેરાવળ બિલેશ્વર મંદિરથી ડેપ્યુટી કલેક્ટર સુધી આ રેલી યોજાઈ હતી અને આરોપીને સખતમાં સખત સજા મળે તેવી માંગ કરી હતી. પોલીસ ખાતાની કામગીરી ગઈકાલ રાત સુધી સારી હતી. અમને ગૃહમંત્રીએ પણ એ બાબતે ઇન્સ્યોરન્સ આપેલું હતું. પણ આજ સવારથી એક યા બીજી રીતે અમને ડિપાર્ટમેન્ટની કામગીરીમાં શંકા જતા અમે એની રજૂઆત અત્યારે એની અમારા આવેદનમાં પણ કરેલી છે અને ખુલ્લેઆમ કરેલી છે. જો અમારા સમાજને અન્યાય થશે તો આ બાબતે અમે એક પણ વસ્તુ ચલાવી નહીં લઈએ. તો બીજી તરફ અમરેલીમાં લાયન શોનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. મારણ આરોગતા સિંહની પરિવાર પજવણી કરવામાં આવી છે. વન વિભાગે વિડીયો અંગે તપાસ હાથ ધરી હતી. વધુ એકવાર જે વિડીયો સામે આવ્યો છે જંગલના રાજા એવા સિંહને પજવણી કરતો વિડીયો સામે આવ્યો છે. અગાઉ પણ અનેક વાર જોવામાં આવ્યું છે કે જૂનાગઢ હોય, અમરેલી, ગીર સોમનાથના જે રેન્જમાં સિંહ રહેતા હોય છે તેઓને પજવણી કરતા વિડીયો સામે આવતા હોય છે. તો દાહોદના લીંબડીમાં ગોડાઉનમાં આગ લાગી હતી. ડબગરવાસમાં બારદાનના ગોડાઉનમાં આગ લાગી હતી. ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગ પર કાબુ મેળવ્યો હતો.
તો કોંગ્રેસના ધારાસભ્યો અને ઉમેદવારોએ વિદ્યા સહાયકની ભરતીમાં જગ્યા વધારવા સરકાર પાસે રજૂઆત કરી. 12,500 સામે 3300ની જ ભરતી થઈ છે. ઓછી ભરતી થતાં વિદ્યા સહાયકની ભરતીમાં જગ્યા વધારવા તેઓએ માંગ કરી છે. તો ગોલ્ડ મેડલ વિજેતા ઉમેદવારો પણ નોકરી વગરના છે. આ કારણોસર 3300ના બદલે 18,000 ખાલી જગ્યાઓ ભરવા ઉમેદવારોએ સીએમને રજૂઆત કરી હતી. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ ઉમેદવારોને સમર્થન આપ્યું હતું. ત્રણે ધારાસભ્ય હું લલિતભાઈ વસોયા અને લલિત કગથરા ત્રણે શિક્ષણ મંત્રીને મળી અને ટેટ પાસ જે વિદ્યાર્થીઓ હતા એમની જે લાગણી હતી, એમની માંગણી હતી એ શિક્ષણ મંત્રી સુધી પહોંચાડી છે. થોડા સમય પહેલાં જ લગભગ 3,000 જેટલા વિદ્યાસહાયકોની ભરતી માટે તારીખ 16/1/2022ના દિવસે જાહેરાત આપવામાં આવી. હાલ રાજ્યની અંદર 1,08,000થી પણ વધુ ટેટ અને ટાટ પાસ વિદ્યાર્થીઓ છે. એની સામે માત્ર 3300 ઉમેદવારોની ભરતી આપવામાં આવી છે. સરકારે જે પ્રમાણે કેલેન્ડર બનાવ્યું હતું, ભરતી કેલેન્ડર, માત્ર અમારો સ્પષ્ટ આક્ષેપ છે કે સરકારે જે આ કેલેન્ડરો બનાવે છે માત્ર ટીંગારી રાખવા માટે બનાવ્યા છે. સરકારના જે કેલેન્ડર મુજબ અત્યાર સુધીની અંદર ટેટ 1 અને ટેટ પાસ વિદ્યાર્થીઓની લગભગ 12,500 જેટલી ભરતી થવી જોઈએ. એની સામે 3300ની જે જાહેરાત આપી છે. ટેટ 2 વિદ્યા સહાયક 2016-17ની ભરતીમાં 4 પોઈન્ટ માટે રહી ગયો હતો. એ ચાલુ નોકરીના કારણે અત્યારે હાલ સરકાર પાસે જગ્યાઓ વિદ્યા સહાયક ભરતીમાં ખાલી છે. આરટીઈનો નિયમ છે કે 60% જગ્યાઓ ભરવી જોઈએ, છતાં સરકાર અત્યારે હાલ નથી ભરી રહી અને અમારી સાથે ખૂબ અન્યાય થઈ રહ્યો છે. આ જે ભરતી ચુડાસમા સાહેબની જે 3300 જાહેરાત કરેલી છે એ જ છે અને આ મંત્રી બદલાઈ ગયા પણ જગ્યા વધારા કરી શકતા નથી. એટલે આ મંત્રી સાહેબની તો જગ્યા પાડી જ નથી આમની. અને ઓલરેડી જે કેલેન્ડર મુજબ 1 થી 5માં 1300 અને 6 થી 8માં 2000ની જાહેરાત એમને કેલેન્ડર મુજબ કરવાની કરેલી. તો આ જે ભરતી જે છે એ 2019ની જ કરેલી છે, 2020, 21 અને 22ની બાકી જ છે. સમાચાર તરફ નજર કરીએ તો એલજે કોલેજના ફાર્મસી વિભાગનો વિવાદનો જે સમગ્ર મામલો છે તે ઘણા સમયથી ચાલતો હતો. કોલેજના ભૂલના કારણે 2016 થી 2018 સુધીની બેચના વિદ્યાર્થીઓના લાયસન્સ અટવાયા હતા, જેના કારણે વિદ્યાર્થીઓ અને એબીવીપી દ્વારા આંદોલન ચાલતું હતું. ત્યારે હવે આ આંદોલનનું નિવારણ આવ્યું છે. હાઈકોર્ટે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે અને ગુજરાત ફાર્મસી કાઉન્સિલ દ્વારા લાયસન્સ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ફાર્મસી કાઉન્સિલ દ્વારા તાત્કાલિક બેઠક બોલાવીને નિર્ણય લેવામાં આવ્યો છે અને તમામ અટવાયેલ અરજીઓનો સ્વીકાર કરવામાં આવશે. એ વર્ષથી આ એલજે કોલેજના વિદ્યાર્થીઓ એ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશનના લાભથી વંચિત હતા, પરંતુ હમણાં હાઈકોર્ટનો એક ઇન્ટરિમ વચગાળામાં ઓર્ડર મળ્યો છે કે આવા વિદ્યાર્થીઓને લાભ મળવો જોઈએ. આ કોર્ટના ઇન્ટરિમ ઓર્ડરના આધારે જો પીસીઆઈ આપણને ડિરેક્શન આપે છે તો તરત આપણે એમને રજિસ્ટ્રેશન આપી શકીએ, એ દિશામાં આપણે આગળ વધી શકીએ. એટલે આજે અમે બધાએ એપ્લિકેશન લેવાની ચાલુ કરી છે. 16-17ની બેચમાં 174 જેવી સંખ્યા હતી અને 17-18ની બેચમાં લગભગ 147 જેવા વિદ્યાર્થીઓ છે જે આ અંડર સેક્શન 12ની પરમિશન ન હોવાના કારણે એમના રજિસ્ટ્રેશન ન આવતા મળે છે. તો અમદાવાદ હાટકેશ્વર ભાઈપુરા વોર્ડની સબ ઝોનલ કચેરીમાં આયુષ્યમાન કાર્ડ માટે નાગરિકોને વારંવાર ધક્કાઓ ખાવા પડી રહ્યા છે. સવારથી લોકો લાંબી કતારોમાં ઊભા રહ્યા પછી પણ લોકોને કાર્ડ મળતા નથી. ત્યારે નાગરિકોને ત્યાંના કર્મચારીઓ એક જ રટણ કરતા રહે છે કે સવારની સમસ્યા સર્જાઈ છે, ઓનલાઈન ટેકનિકલ ખામીઓ આવી રહી છે, એક કાર્ડના 80 રૂપિયા ફી વસૂલી રહ્યા છે, છતાં અનેક ધક્કાઓ ખાવા મજબૂર અમે બન્યા છીએ. કર્મચારીઓની આ બેદરકારીથી લોકો કંટાળી ગયા છે અને આનું કંઈક નિરાકરણ આવે તેવું તેઓ ઈચ્છી રહ્યા છે. હું આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે આવ્યો છું. આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે આ બીજો ધક્કો છે. મારું કાર્ડ એપ્રુવ થઈ ગયું હોવા છતાં બી આ લોકો હજુ કાર્ડ કાઢીને આપ્યું નથી અને કાર્ડ કઢાવવા માટે હું જે અહીંથી આમ ધક્કા ખવડાવવા પેલી વાત જાઉં, આ બાદ જાઉં અને કાર્ડ માટે એ લોકો 80 રૂપિયા ચાર્જ વસૂલે છે અને ચાર્જ માટે ના કોઈ પાવતી આપે છે ના કંઈ, એમને એમ જ 80 રૂપિયા ચાર્જ લે છે આ લોકો. તો અમરેલી ધારી તાલુકાના ફાચરિયા ગામના તમામ ખેડૂતો માત્ર હળદરની જ ખેતી કરે છે. 500 માણસોની વસ્તી ધરાવતા આ ગામની
250થી વધુ એકર જમીનમાં હળદરનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે હળદરના ભાવ તળિયે જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોને હળદરના ભાવ તળિયે હોવાથી એક વીઘામાં 30 થી 35 હજાર સુધીનો ખર્ચ થાય છે, ત્યારે 2 થી 5 હજાર રૂપિયા સુધીના તળિયાના ભાવમાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ત્યારે અનેક ખેડૂતોએ મહા મહેનતે પકવેલી હળદરના ભાવ ન મળતા ખેતરમાં રોટાવેટર ચલાવીને હળદરનો નાશ કર્યો હતો, તો કેટલાક ખેડૂતોએ હજારો મણ હળદર નદીના ખુલ્લા પટમાં ફેંકી દીધી હતી. અમારા ગામમાં વર્ષોથી આ હળદરનું પુષ્કળ વાવેતર કરવામાં આવે છે અને ઓણ તો હળદરમાં 2.5 થી 3 કરોડની નુકસાની છે. માણસોએ રોટાવેટર હાંકીને અને ખેતીમાં ધૂળમાં દાટી દીધી છે હળદરો, અને માથે શેણા અથવા ઘઉંના વાવેતર કરવામાં આવ્યા છે. અત્યારે હળદર જ ઊભી છે, પણ અત્યારે ભાવ સારા નથી. 3 થી 4 રૂપિયાના કિલો વેચાય છે હળદર, અને ખેડૂત ઓણના વર્ષમાં પાયમાલ બની ગયા છે. હળદરનું વાવેતર 5 થી 7 વીઘાનું કરેલ છે, જેની મજૂરી ખર્ચો કાઢવાનો ન થવાથી એમને ભોમાં રેખાયેલ છે. અને છેલ્લે પછી કોઈ માણસોએ કે રોટાવેટર હાંકી નાખ્યું કે બહાર કાઢીને નેરાઓમાં નાખી દીધી. આ વખતે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે હળદરના ભાવ પૂરતા ન હોવાના હિસાબે ખેડૂતો પાયમાલ થયા છે. ખેડૂતોને જે હળદર વાવેતર કર્યું હતું તેને માનો કે આ વખતે ભાવ નથી, તો એના હિસાબે તેને પોતાની મજૂરી પણ ના મળી રહે એવું પણ ખેડૂતો જણાવી રહ્યા છે. અને ટોટલી જે કાંઈ હળદર હતી તેનો હોકળામાં અથવા તો રોટોવેટર ચલાવીને પોતાનું ખેતર સાફ સફાઈ કરીને બીજું કોઈ અન્ય વાવેતર કરવા માટે તેને હળદરને ફેંકી દેવા માટે મજબૂર બન્યા છે. ટીનુ લલિયા, સંદેશ ન્યૂઝ, ધારી. તો ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વર્ષ 2022-23નું બજેટ રજૂ કરવામાં આવ્યું. શિક્ષણ સમિતિની કચેરી ખાતે બજેટ બેઠક મળી હતી, જેમાં આ વર્ષે બજેટમાં 17 કરોડનો વધારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શિક્ષણ માટે 128 કરોડ રૂપિયાના અંદાજપત્રને લીલી ઝંડી આપવામાં આવી હતી. આગામી દિવસોમાં બજેટને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે મોકલવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટમાં આ વર્ષે 6 યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કેશવ બાળ ભુવન યોજના, ઋષિ ભારદ્વાજ પુરસ્કાર યોજના, બાળ ધન્વંતરી યોજના, સંત રવિદાસ સંસ્કાર કેન્દ્ર, ગીજુભાઈ બાળ વાર્તા દિવસની ઉજવણી અને દુર્ગા સશક્તિકરણ યોજનાનો સમાવેશ કરાયો છે. $128 કરોડનું અમારું શિક્ષણ સમિતિનું બજેટ છે એ મંજૂર કરવામાં આવ્યું છે. એમાં થોડા આંકડામાં લાખમાં ફેરફાર થઈ શકશે, કારણ કે જે ચેન્જીસ થયા છે એ મુજબ. પણ અમે આ વર્ષથી મુખ્યત્વે નવી 5-6 યોજનાઓ શરૂ કરીએ છીએ. એમાં કેશવ બાળ ભુવનની એક યોજના છે, પછી ઋષિ ભારદ્વાજ પુરસ્કાર યોજના છે, બાળ ધન્વંતરી યોજના છે, સંત રવિદાસજી સંસ્કાર કેન્દ્ર છે. તો દ્વારકાના ભાણવડ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ઓપરેશન થિયેટર સીલ કરાયું હતું. ફાયર એનઓસી ના હોય પાલિકા તંત્ર અને ફાયર વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સરકારી હોસ્પિટલમાં જ ફાયર સેફટી અંગેનું એનઓસી ના હોય આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી પણ સામે આવી હતી. તો પંચમહાલના ગોધરા ખાણ ખનીજ વિભાગનો સપાટો. કાલિયાવાવ પાસે ગેરકાયદેસર માટી મોરમ ખોદકામ ઝડપાયું છે. પડતર જમીનમાંથી માટી મોરમ ખોદકામ કરી લઈ જવામાં આવતી હતી. એક જેસીબી મશીન સહિત એક ટ્રકને પણ કબજે કરી છે. ખાણ ખનીજ વિભાગે 50 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ 18 કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા આ કોર્સ લોન્ચ કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટી દ્વારા બદલાતા મીડિયા જગતને અનુરૂપ ડિજિટલ પ્લેટફોર્મ, વિડીયો અને ઓડિયો એડિટિંગ, એડવર્ટાઇઝિંગ, ડિજિટલ માર્કેટિંગ સહિતના સર્ટિફિકેટ, ડિપ્લોમા અને પીજી કોર્સ શરૂ કરવામાં આવશે. આવનારા સમયમાં જે મીડિયાની રિક્વાયરમેન્ટ છે, જે મીડિયાનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે, ડિજિટલ પ્લેટફોર્મથી લઈને ડિજિટલ માર્કેટિંગ, નવી એડવર્ટાઇઝમેન્ટ, સાથે સાથે વિડીયો એડિટિંગ, ઓડિયો એડિટિંગ, નવા પ્લેટફોર્મ્સ જેના માધ્યમથી પ્રચાર અને પ્રસાર માધ્યમનો વિકાસ થઈ રહ્યો છે, તે બધા માટે જે ટેકનિશિયનની જરૂર પડશે એના માટેના સર્ટિફિકેટ કોર્સ, ડિપ્લોમા કોર્સ અને માસ્ટર ડિગ્રીના કોર્સીસ
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂ એજ મીડિયાના નામથી, જેને અમે શોર્ટ ફોર્મમાં આઈનામ તરીકે ઓળખીએ છીએ, તેનાથી કોર્ડિનેટ કરવામાં આવશે. તો આફ્રિકન અને લેટિન દેશોમાં જતા યાત્રીઓને યલો ફીવરની રસી આપવામાં આવે છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે યલો ફીવર વેક્સિનની ખોટ સર્જાઈ છે. કોર્પોરેશન ખાતે 25 જાન્યુઆરી 2022થી યલો ફીવર રસીનો સ્ટોક નથી. આ મામલે હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું કે સ્ટોક આ મહિને પૂરતો મળ્યો નથી. જે લોકોએ લેવાની હોય આ રસી એ ખાનગી હોસ્પિટલમાં જઈને લઈ શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ વિભાગ મારફતે જમાલપુર ખાતે આવેલ આરોગ્ય ભવનમાંથી યલો ફીવરની વેક્સિનેશનની કામગીરી કરવામાં આવે છે. આમ જે વ્યક્તિઓને જરૂરિયાત હોય તે લોકો કોર્પોરેશનમાં આવે છે અને પોતાનું નામ રજિસ્ટ્રેશન કરાવવાથી, પાસપોર્ટની કોપી આપવાથી તે લોકોને જરૂરી વહીવટી ચાર્જ લઈને આ લોકોને યલો ફીવરની વેક્સિનેશન કરવામાં આવે છે. હાલમાં છેલ્લા 1 મહિનાથી જે ભારત સરકારની કસોલી ખાતે આવેલ સંસ્થા મારફતે વેક્સિન ન હોવાથી છેલ્લા ફેબ્રુઆરી મહિનાથી આ પ્રકારની વેક્સિન કોર્પોરેશન દ્વારા અત્યારે આપવામાં આવતી નથી. તો કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહે કોંગ્રેસને અલવિદા તો કહી દીધી છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. જ્યારે આ અંગે ભાજપ કોંગ્રેસના નેતાઓએ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે. ખેરાલુ વિધાનસભાના ભાજપના નેતાઓએ એવું નિવેદન આપી રહ્યા છે કે જયરાજસિંહની ભાજપમાં એન્ટ્રી થવાથી ભાજપને ચોક્કસ સીધો ફાયદો થવાનો છે. જયરાજસિંહ પરમાર એ પ્રવક્તા હતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના અને આ વિસ્તારની અંદર તો સુદાસના જિલ્લા પંચાયત સીટ જીતેલા. એમનું કાર્યક્ષેત્ર પ્રદેશ સમિતિમાં હતું એટલે લોકો સાથેનો સંપર્કો બહુ ઓછા હતા અને જ્યારે 37 વર્ષ સુધી એમને કોંગ્રેસમાં કામ કર્યું હોય ત્યારે સ્વાભાવિક છે કે ઘણા બધા મિત્રો સાથે અને આગેવાનો સાથે સંપર્કમાં હોય. પરંતુ જ્યારે એમને આજે ભારતીય જનતા પાર્ટીમાં કાયદેસર જોડાઈ ગયા છે ત્યારે ખેરાલુ અને સતલાસણા વિસ્તારમાંથી એમની સાથે જવાવાળા કોઈ યુવાનો અથવા તો આગેવાનો બિલકુલ નહીવત છે. ગુજરાત પ્રદેશના મોવડી મંડળે જયરાજસિંહના જે ભારતીય જનતા પાર્ટીમાં આજે ખેસ પહેરાવી સ્વાગત કર્યું છે એ નિર્ણયને અમે આવકારીએ છીએ અને ચોક્કસથી ફાયર બ્રાન્ડ જયરાજસિંહ જાણે પાર્ટીમાં પ્રવેશ કરે છે ત્યારે ચોક્કસથી પાર્ટીનો વ્યાપ બી વધશે અને પાર્ટીની શક્તિમાં પણ વધારો થવાનો જ છે. જયરાજસિંહ યુવાનોના મગજ ઉપર એક પ્રતિભાવ ધરાવતા હતા, એક સારા પ્રવક્તા હતા. કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાળ્યો એનું મને પણ દુઃખ છે, પણ એ એમને ખોટો નિર્ણય લીધો છે. એમને પાર્ટીએ ઘણું બધું આપ્યું છે અત્યાર સુધી. જયરાજસિંહના જવાથી હું માનું છું ત્યાં સુધી ખેરાલુ વિધાનસભાની અંદર કંઈ પણ જાતનો ફેરફાર થાય એવું લાગતું નથી. અને આગામી સમયમાં એક ક્ષત્રિય રાજપૂત સમાજનો ચહેરો છે એટલે વિધાનસભામાં બધામાં સારી એવી મદદરૂપ થશે. સંગઠન અમારું સારું મજબૂત બનશે એટલે ભારતીય જનતા પાર્ટીમાં વ્યાપ વધારવાનું અને મજબૂત પાર્ટી થાય એવી અમારી અપેક્ષા હોય એટલે અમે એમનું સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. બુલેટિનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.